રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી તો સુરેન્દ્રનગર જિલ્લામાં હડતાલ પર ઉતરેલા 476 આરોગ્ય કર્મીઓને નોટિસ આપી ખુલાસાઓ માંગવામાં આવ્યા છે 10 અધિકારીઓની ટીમોએ 476 આરોગ્ય કર્મીઓના ખુલાસાઓ લેવાના શરૂ કર્યા છે ટેકનિકલ કેન્ડરમાં સમાવેશ કરી પગાર ધોરણ લાગુ કરી ખાતાકીય પરીક્ષા રદ કરવા માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે તમામ હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓને જિલ્લા પંચાયતમાં બોલાવવામાં આવ્યા હતા 476 કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે હાજર નહીં થાય તો ફરજ પરથી દૂર કરવાની ચીમકી આપવામાં આવતા આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મી પાસે ખુલાસા માંગવામાં આવ્યા હતા આરોગ્ય કર્મીઓએ માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી હડતાલ પર રહેવા મક્કમ છે સરકાર માંગ સ્વીકાર કરે તેવી માંગ કરવામાં આવી છે અમારી અચોક્કસ મુદતની હડતાલ જે ચાલુ છે જે અન્વયે અમને કારણદર્શક નોટિસો ચાર્જશીટો અને બીજા અન્ય લીગલી કાગળિયા જે અમને પાઠવા છે એના જવાબ કરવા અમે આજરોજ આવ્યા છીએ કે અમારી મુદત કોઈ ગેરબંધારણીય કે ખોટી નથી અને અમારી જે આ હડતાલને લીધે જે પબ્લિક ઉપર જે આરોગ્ય વિષયક સેવાઓને લીધે જે ખરાબ અસર થાય છે તો અમારી માગણીઓ બને એટલી ઝડપી પૂર્ણ કરી અને આ પબ્લિકને પડતી મુશ્કેલી ઝડપી દૂર કરવા અમે વિનંતી કરી અમે જે કંઈ અમે 2022માં જે હડતાલમાં અમારું સરકાર જલવા મુકેશભાઈ છે અમે ફિમેલ હેલ્થ વર્કર છીએ બધા બહેનો પણ અમારી ખાતાકીય પરીક્ષા માટે અમને લોકોને કીધું કે ખાતાકીય પરીક્ષા લેશો તો જ તમને આગળ સુપરવાઇઝરમાં પ્રમોશન મળશે આમ છે તેમ છે એ રીતના બધી વાત કરે અને પહેલા અમારો આજથી 2024માં જ્યારે હડતાલ કરી હતી ત્યારે એ લોકોએ અમારો જીઆર કર્યો હતો ત્યારે અમને એ લોકોએ કીધેલું હતું કે અહીં અમે તમારી બધી માંગણી પૂરી કરશું બીજા બધા રાજ્યોમાં ગ્રેડ પે નો વધારો છે 2800-4200 અને એવા બધા ગ્રેડ પે છે એક ગુજરાત રાજ્ય આરે જ અન્યાય કરેલો છે સરકારે એના માટે અમે અત્યારે બધા આરોગ્ય કર્મચારીઓ અમે અત્યારે ઉપસ્થિત થયા છીએ અને અમે 11 દિવસથી હડતાલ કરીએ છીએ છતાં અમારી હજી આ કઈ માંગણીને સંતોષાય કઈ છે નહીં હજી અમને નોટિસ તો અમારે ધોરાજીના જાંજમેર ગામના ભાજપના આગેવાનોના દારૂ પીતા વિડીયો વાયરલ થયા છે પોલીસને પડકાર ફેંકતા વિડીયો વાયરલ થયા છે જાંજમેર ગામના સહકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચ દારૂ પીતા હોવાનું વિડીયો વાયરલ થયું છે સહકારી મંડળીના પ્રમુખ અનિલસિંહ ચુડાસમા સાથે માજી સરપંચ શિરીષભાઈ કાથરોટિયાનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે દારૂ પીતા વિડીયો વાયરલ થતા તેજ આગેવાનો દારૂ બંધ કરાવવા 2 દિવસ પહેલા આવેદનપત્ર આપવા ગયા હતા થોડા સમય પહેલાનો વિડીયો હોવાની ચર્ચા છે ભાજપના આગેવાનોના દારૂ પીતા વિડીયો વાયરલ થવા માટે અનેક સવાલો ઉઠ્યા છે ભાજપ આગેવાન સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે આ વિડીયોની પુષ્ટિ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કરતી નથી તો જેતપુરમાં અસામાજિક તત્વો સામે પોલીસની તબાહી પેડલા ગામના બુટલેગરના ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું જેતપુર ધોરાજી હાઈવે પર આવેલા બુટલેગરના ગેરકાયદેસર મકાન પર જેતપુર ઉદ્યોગનગર પોલીસે બુલડોઝર ચલાવ્યું બુટલેગર લખધીર ઉર્ફે હકો માવલિયાનું મકાન તોડી પડાવાયું હતું લખધીર ઉર્ફે હકા સામે 17 થી વધુ અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાદાનું બુલડોઝર ચાલ્યું છે તો કચ્છના સિરાચા ગામ પાસે અદાણી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે પ્રસ્તાવિત પ્રોજેક્ટ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી પ્રોજેક્ટ માટે કંપનીએ 1576.81 હેક્ટર જમીનની માંગણી કરી છે આસપાસના 54 ગામોના મિશ્ર પ્રતિસાદ ક્યાંક આવકાર તો ક્યાંક વિરોધ સૂચિત જમીન જંગલની જમીન છે અને 16 નવેમ્બર 2018ના રોજ સ્ટેજ 1 ની વન મંજૂરી ફોરેસ્ટ ક્લિયરન્સ મેળવવામાં આવી છે ગામની ગૌચર જમીનને લઈને ગામ લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે પર્યાવરણીય વ્યવસ્થાપન માટે કંપની તરફથી બજેટની ફાળવણી કરવામાં આવી છે
લોકોએ કંપનીની કામગીરીને લઈને આવકારી સમર્થન આપ્યું છે. આવનારા સમયમાં 75,000 લોકોને રોજગારી અપાશે. તો વલસાડના સોળસુંબા વિસ્તારના કૃષ્ણનગરમાં આવેલી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે 304 નંબરના ફ્લેટમાં પતિ પત્નીની અને 2 વર્ષીય બાળકની મૃત અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરપ્રાંતીય પરિવારના મોતની ઘટનાથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા હતા. હાલ આ ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ત્યારે ડીવાયએસપી સહિત અન્ય પોલીસ ટીમો પણ આવી પહોંચી હતી. મૃતક પરિવારે આત્મહત્યા કરી છે કે પછી કોઈ અન્ય બાબત રહી છે એ અંગે પોલીસે સીસીટીવી સહિત આજુબાજુના પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. મૃતક પરિવાર ઉમરગામની કંપનીમાં નોકરી કરતા હોય. હાલ એમના મોતનું કારણ અકબંધ રહેતા પોલીસ તપાસ બાદ સાચી જાણકારી પ્રાપ્ત થાય તેવી શક્યતા હાલ દર્શાઈ છે. તો રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી રાજકોટ મહાનગરપાલિકા નહીં પણ નરકપાલિકા હવે જાગી અને મોટી રેસિડેન્સ બિલ્ડિંગોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ તકે વાત કરીએ તો ગત 14 માર્ચના રોજ રાજકોટના નાના મોવા રોડ પાસે આવેલા એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બિલ્ડિંગમાં બ્લિંકિટ અને ફૂડ ડિલિવરી કરવા આવેલા 3 નિર્દોષ યુવકોના આગની ઝપેટમાં આવી જતા મોત નીપજ્યા હતા. ત્યારે ઘટનાના 13 દિવસ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવતા એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં 10 વર્ષથી ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફાયરના સાધનો વર્કિંગ કરતા નહીં હોવાથી નોટિસ આપવામાં આવી છે. ત્યારે દુર્ઘટના બાદ જ કેમ મહાનગરપાલિકા તંત્રની ઊંઘ ઉડે છે અને એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે હવે શહેરમાં અન્ય કોઈ સ્થળે આવી દુર્ઘટના ન બને તે માટે અત્યાર સુધીમાં 628 રહેણાંક એપાર્ટમેન્ટમાં ચેકિંગ કરીને કુલ 542ને નોટિસ આપવામાં આવી છે. હજુ પણ શહેરના તમામ વિસ્તારોમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામોમાં ચેકિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો 10 વર્ષથી ફાયર એનઓસી ન હતી અને એ બાબતે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી હતી તો તે કોને આપી હતી? જો એપાર્ટમેન્ટના બિલ્ડરને આપી હોય તો એ સમગ્ર ઘટના પાછળ જવાબદાર ગણાય અને જો એપાર્ટમેન્ટના પ્રમુખને આપી હોય તો તે જવાબદાર ગણાય. ત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા આજ દિન સુધી કેમ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી? ત્યારે શું રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી નરકપાલિકા પણ શું આ ઘટના પાછળ જવાબદાર છે? તેવા હાલ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે. જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ. હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે, જે ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત આપણને જે વધારાનું માનવબળ મળ્યું છે એનાથી આપણે એ ચેકિંગને વધુ સઘન બનાવ્યું છે અને હાલ હું માનું છું છેલ્લા થોડા સમયમાં 500થી વધુ આપણે મિલકતોનો સર્વે કરી અને જ્યાં ત્રુટીઓ હતી ત્યાં આપણે નોટિસ આપેલ છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે અને જ્યાં ત્રુટીઓ મળશે ત્યાં અમુક નોટિસ બાદ આપણે કાર્યવાહી કરવાની ફરજ પડશે. સર, એટલાન્ટિક્સ બિલ્ડિંગમાં જે રીતે 10-10 વર્ષથી એનઓસી રિન્યુ નહોતું થયું, હવે આવો કંઈ સામે આવશે તો કોઈની શિરશરમ નહીં રાખે એ વાત સ્પષ્ટ છે. એટલે એટલાન્ટિક્સ બિલ્ડિંગમાં પણ આપણે 2 નોટિસ તો ઓલરેડી આપેલી હતી. એટલે આપણી જાણમાં હતું, એ લોકોની બી જાણમાં હતું જે થયું. પરંતુ હવે જો આ કોઈ પણ હાઉસિંગ કોલોની કે એનું એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય
તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા એને થયેલ છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે. મેજરલી કઈ ત્રુટીઓ દેખાય છે બાંધકામમાં અલગ અલગ જે જ્યાં NOC ફાયરની દ્રષ્ટિએ હાલ જે હાઇડ્રન્ટ સિસ્ટમ લગાવેલ હોય તે કાર્યશીલ ના હોય, એનઓસી રિન્યુ થયેલ ના હોય, અથવા બીજી કોઈ બી તો દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્નો હોય છે. એનઓસીની બી પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે, એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી. સાહેબ, જે પ્રમાણે આગની ઘટનાઓ બની રહી છે, રાજકોટમાં પણ ફાયરમાં જે જગ્યાઓ ખાલી છે હજુ ભરાઈ નથી. ખરેખર જે સ્ટાફ પૂરતો હોવો જોઈએ તેમાં પણ ક્યાંક ના, હું માનું છું કે અગાઉ એ વસ્તુ કદાચ સાચી હતી, પણ હવે તો જે ભરતી છે એ રિગરસ થઈ રહી છે. આખી એક નવી ફાયર પ્રિવેન્શન વિંગ આપણે ઊભી થઈ ગઈ છે, એટલે હું માનું છું બહુ ટૂંક સમયમાં તો તમામ જગ્યાઓ ભરાઈ જશે, અને હું માનું છું માનવબળ જે છે એનો તો કોઈ આપણને પ્રશ્ન રહેશે જ નહીં. તો પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે, ત્યારે ગરમીનું તાપમાન 33 થી 35 ડિગ્રી સુધી પહોંચતા લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરના સમયે તડકો એટલો કડક બની જાય છે કે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના પ્રભાવથી બચવા માટે લોકો વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે, જેમાં મોઢા પર રૂમાલ અથવા સ્કાર્ફ બાંધી ગરમીથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઠંડા પીણા, નારિયેળ પાણી, છાશ અને લીંબુ શરબત જેવી તાજગીભરી વસ્તુઓના સેવન તરફ લોકોનું ઝોંક વધ્યું છે. સાથે જ સવારે અને સાંજે કામકાજ પતાવી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સાવચેતી રાખવામાં આવી રહી છે. ડોક્ટરો પણ તીવ્ર ગરમીથી બચવા માટે જરૂરી સલાહ આપી રહ્યા છે. તેઓ કહે છે કે ગરમીમાં વધુ સમય તડકામાં ન રોકાવું, હલકી અને ઢીલી કપડાં પહેરવા, શહેરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પુષ્કળ પાણી પીવું અને તાજી શાકભાજી તેમજ ફળોનો આહાર વધુ લેવો. ગરમીથી તંદુરસ્ત રહેવા માટે ડોક્ટરની સલાહ છે. હેલો, નમસ્કાર. મારું નામ ડોક્ટર ઉમંગ જોશી. હું આજે તમને ઉનાળાની જે ઋતુમાં જે અત્યારે ડિગ્રીનો પારો વધી રહ્યો છે, જે દિવસે અત્યારે 35 સુધી ડિગ્રી સુધી વધે છે, તો મારા નગરજનોને એ સૂચના કરું છું કે અત્યારે તમે તમારું કામ સવારે અર્લી મોર્નિંગમાં સ્ટાર્ટ કરી બપોર સુધી પૂરું કરી નાખો. બપોરે તાપમાન બહુ વધારે હોવાથી લૂ લાગવાના, ડાયરિયા, ફીવર, પેશાબના બળતરા, યુટીઆઈ, ઊંઘવા જેવા રોગો અત્યારે બહુ વકરી રહ્યા છે. તો એ માટે તમે પોતાનું કાળજી રાખો. બપોરે ના હોય તો વગર કામે બહાર ના નીકળો. સાંજે 5-6 વાગ્યા પછી તમારું કામ ચાલુ કરો. અને અત્યારે તમારા ખોરાકમાં બને એટલું ઠંડકવાળી વસ્તુ લો. દહીં, છાશ, લીંબુ પાણી, જરૂર પડે તો ORS પાણી લો. જો બીપી લો કે બીપી હાઈના લક્ષણો તમને દેખાય તો નજીકના તમારા ડોક્ટરને સંપર્ક કરો. અત્યારે બીપી લો થવાના ચાન્સીસ બહુ વધારે છે, એટલે WHO બેઝ ORS લિક્વિડ જે આવે છે તમારા ઘરમાં સેફટી માટે રાખો. અને પરિવારમાં બધાનું ધ્યાન રાખો. બરાબર. હાથ પગના તળિયા બળે તો એમાં ઘી લગાવી અને રાત્રે માલિશ કરો. બરાબર. અને બને એટલું ટોપી પહેરવાનો પ્રયત્ન કરો. બહાર તડકામાં ફરવાનું થાય. પાણીનું ઇન્ટેક બહુ વધારે રાખો. અત્યારે પાણી ભરપૂર માત્રામાં પીવું. અને ફીવર કે એવા કોઈ સિમ્ટમ્સ આવે કે લૂના લક્ષણો જેવું લાગે તો તરત જ નજીકના ડોક્ટરને તમે સંપર્ક કરો. અને લૂના સિમ્ટમ જો પૂરેપૂરા આવી ગયા હોય, તમને ફીલ થાય છે, તો એક ટાવલને ઠંડા પાણીમાં એકદમ કોલ્ડમાં રેપ કરી બગલના ભાગમાં, ગરદનના ભાગમાં અને પગના ભાગમાં વીંટોળી દેશો તો તરત જ તમારી લૂ, જે હીટ સ્ટ્રોક છે, એ તરત જ ડાઉન થઈ જશે. અને બીજા કોઈને પણ તમે આ માહિતી શેર કરો, જેથી કોઈને લૂ અને આ ઉનાળાના જે રોગ છે એમાં તમારે બચાવ થાય. મહાનગરપાલિકાનું 1457.52 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ વિકાસલક્ષી હોવાનું જણાવ્યું છે. મહિલા, બાળકો, યુવાઓને ધ્યાને રાખીને બજેટ બનાવ્યું હોવાનું ગણાવ્યું છે. બીજી તરફ વિપક્ષ પ્રમુખ લલિત પરસાણાએ આ બજેટને બીજેપી લક્ષી બનાવ્યું હોવાનું જણાવ્યું છે. ગત વર્ષની યોજનાઓ પૂર્ણ નથી થઈ ત્યારે ખોટા ખર્ચ બજેટમાં દર્શાવાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા બજેટમાં બીજેપી શહેર પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષનું નામ મૂકતા સખ્ત વિરોધ કર્યો છે. પક્ષની પ્રચાર પુસ્તિકા બનાવી જનતા માટે કોઈ સામાન્ય સુવિધાનો ઉલ્લેખ નથી. વિકાસની યોજનાઓ પૂર્ણ થતી નથી ને ખર્ચ વધતો જાય છે. વાહનોના ખોટા ખર્ચે દર્શાવી વાસ્તવિકતાથી અલગ છે
જો બજેટ મુજબ યોજનાઓ પૂર્ણ નહીં થાય તો કાન પકડી પૂર્ણ કરાવીશું. કોઈ પણ જુદી જુદી સુવિધાઓ માટે શહેરને કેમ શહેરનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ બેલેન્સ બજેટ અમે મૂક્યું છે. આની પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હતું ને આજે એ બજેટ છે એનું બોર્ડ મળ્યું હતું અને એની અંદર અમે 1457.52 કરોડનું બજેટ છે એ આ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની બજેટ બોર્ડની અંદર. અને એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ આની પહેલા પણ મેં આપને વાત કરી હતી કે કોઈ પણ જાતનો કર વધારો કરવામાં આવ્યો નથી. અને એ ઉપરાંત જે ભાડા વધારાની પણ વાત હતી તો એ ભાડા વધારાની વાત પણ અમે લોકો એક વિકાસના પેલામાં માનીએ છીએ પણ ઓછો કર વધારો કરીને આ બધું અમે કરવા માંગીએ છીએ. એટલે એ 30% જે ભાડા વધારો છે એ પણ અમે નથી કરતા. પણ એની સામે જે કોઈ પણ પેટા ભાડુઆત હશે તો એ પેટા ભાડુઆતનો અમે સર્વે કરીને એને અમે દંડાત્મક રકમ આપશું. એટલા માટે કેમ કે આ 30% ભાડા વધારો અમે નથી રાખતા, પણ આ જે કંઈ પણ ચાલે છે તો એની સામે અમે જરૂર દંડાત્મક કાર્યવાહી કરીશું એ અમે નક્કી કર્યું છે. અને આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ છે. મહિલાઓ માટે પણ ઘણી બધી જોગવાઈઓ છે, યુવાઓ માટે. એ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે આપણે એક હરણફાળ ભરી રહ્યા છીએ. તો આજે મહાનગરપાલિકાનું બજેટ સત્ર બોર્ડ હતું 25-26નું. આપણે જોઈએ કે બજેટમાં જે ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એવું લાગે છે, કારણ કે એમાં આપણે જોઈએ કે પ્રદેશ અધ્યક્ષ ને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરે. ખરેખર ન હોવો જોઈએ. ખરેખર જે નરસિંહ મહેતાની નગરી છે એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે નરસિંહ મહેતાનું ક્યાંય પણ એમાં નામનો ઉલ્લેખ નથી. અને બીજું જોઈએ કે એમાં જે યોજનાઓ છે એ બધી યોજનાઓ 2016થી લેવામાં આવે છે. એના નામે પાછી યોજનાઓ ફરી પાછી રિપીટ કરી અને જનતા ઉપર 1455 કરોડનો કરબોજ જે બજેટ બનાવેલો ટેક્સ ઉઘરાવી અને લોકોને મૂર્ખ બનાવી અને ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આપણે જોઈએ કે અગાઉ પણ જે સામાન્ય સુવિધા હોય કે રોડ, પાણી, રસ્તા, લાઇટ, ગટર, એ સામાન્ય સુવિધા પણ નગરપાલિકા આપીને છે. ગામડા કરતાં પણ બદતર હાલત જુનાગઢની કરી નાખી. તો આ લોકોને ખરેખર જુનાગઢની જનતા પાસે ટેક્સ ઉઘરાવવાનો અધિકાર જ નથી. એટલે આનો સખતમાં સખત વિરોધ કર્યો હતો કે ભાઈ જે તમે ટેક્સ લ્યો છો એની સામે સુવિધાઓ આપતા નથી. જે છે એ પણ લોકો પાસે છીનવાતી જાય છે. એટલે અલગ અલગ બાબતે અલગ અલગ જે પ્રોજેક્ટો છે એ 1 વર્ષમાં જે બજેટમાં લીધેલા છે જો એ પૂર્ણ નહીં થાય તો એ સખતમાં સખત આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે. જ્યાં પણ જરૂર પડે ત્યાં શાસક પક્ષના કાન પકડી અને કામો કરવામાં આવશે. નહીં કરે તો એની બાબતે આંદોલનો પણ કરવામાં આવશે. એટલે આ જે બજેટ હતું એ વાસ્તવિકતાથી ઘણું બધું દૂર છે. એમાં જે ખર્ચાઓ જે કમિશનરે 40 કરોડ રૂપિયા સૂચવ્યા હતા એની જગ્યાએ આપણે જોઈએ કે એક કરબોજ આ લોકોએ ફગાવી દીધો, એ બરોબર છે. પણ તો સામે બીજા જે ખર્ચાઓ વધાર્યા છે આ લોકોએ, ગાડી લેવા માટે 1 કરોડની જગ્યાએ 2 કરોડ કરી નાખ્યા છે. તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની આજે ફરી એકવાર બેઠક યોજાઈ હતી, જેમાં 30 સભ્યોમાંથી 19 સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો વિવાદ ખુલીને સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જૂનાગઢ જિલ્લા પંચાયતની બજેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીડીઓ અને સભ્યના પતિ દિનેશ ખટારિયા સાથે વિવાદ થતા સભ્યો અને તેમજ વોકઆઉટ કરી તેઓ ચાલ્યા ગયા હતા. અને ત્યારબાદ ફરી એકવાર અગાઉની બાકી રહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 30 સભ્યોમાંથી માત્ર કોરમ પૂરું થાય તેટલા જ એટલે કે 11 સભ્યો હાજર રહ્યા હતા. 8 સભ્યોએ રજા રિપોર્ટ મૂક્યો હતો. આ ઉપરાંત 11 જેટલા સભ્યો વગર રજાએ ગેરહાજર રહેતા ભાજપમાં ચાલતો વિવાદ હવે ખુલીને સામે આવી ગયો છે. बैठक હતી कौन कौन से मुद्दे चर्चा हुई, कितने सभी हाजिर थे, कितने गैर? बेसिकली आज हमारी सामान्य सभा की बजट की मीटिंग थी. बजट के लिए मीटिंग था जो कि 24 तारीख को थी. वो किन्हीं कारणों से मुलतवी रखा गया था और आज उसकी मीटिंग था. तो सभ्यों की एग्जैक्ट संख्या आप हाजिरी पत्रक से आपको जानकारी मिल जाएगा.
तो मीटिंग हुआ अभी शांतिपूर्वक अच्छे से। तो सर आपने वो एक जो परिपत्र किया था वो जो सभ्य हुए आ सकता है वो क्या परिपत्र है? नहीं, परिपत्र तो ऐसा है कि जो पंचायत का अधिनियम है और जो रूल्स हैं उसमें सभ्य ही आ सकते हैं ना। कोई भी मान लीजिए आप पार्लियामेंट हो चाहे अपनी स्टेट लेजिस्लेचर हो विधानसभा हो, उसमें ऐसा नहीं होता कि सभ्यों की जगह पे कोई और बैठता है। तो वैसा ही सेम जोगवाई जिला पंचायत के लिए या फिर इवन ग्राम पंचायत तक यही जोगवाई होती है कि ऐसा कोई उनके वती नहीं बैठेगा। तो थोड़ा ये मे भी शायद यहाँ पे कुछ प्रथा चलती होगी। तो हमने पिछले 1-1.5 साल से प्रयास कर रहे थे, 1.25 साल से, कि जो मेंबर है वहीं बैठे, क्योंकि सरकार का जो हेतु है कि महिलाओं का उत्थान हो और महिलाओं का सशक्तिकरण हो, अगर वो आएंगे ही नहीं तो उनका फिर होगा कैसे, मतलब। तो उसके ध्यान में रखते हुए और जो रूल्स हैं, तो हमने कुछ ऐसा नहीं है कि नया किया है, रूल्स के हिसाब से जो रूल है उन्हीं को रिपीट परिपत्र में किया है। सर ऐसी कोई कचेरी है और जो चेयरमैन की कचेरी होती है वहाँ उसके जो सभ्य है जो चेयरमैन है उसके अलावा दूसरा कोई बैठता है, इसी पे फरियाद आती है? नहीं, फरियाद आती है तो हमने सभी को इसीलिए मार्गदर्शन दिया है कि जो मेंबर्स हैं वो जो चेयरमैन है वो खुद ही अपनी सीट पे बैठे। बाकी उससे क्या है कि जो एक संस्थागत व्यवस्था है सरकार ने किया हुआ है और जो कायदा में व्यवस्था है वो व्यवस्था के अनुरूप ही कार्यवाही होनी चाहिए, नहीं तो फिर इसका नुकसान संस्था को भी होता है और जो पद की गरिमा है उसको भी ठेस पहुंचती है। तो इसके लिए हमने बड़ा विनम्रता पूर्वक पिछले 3-4 सामान्य सभा से सभी को हम ये बात का मैसेज देते हैं और लिखित में भी सभी को जो कायदा की जोगवाई है उसका जान भी किया हुआ। બજેટ બેઠક વચ્ચે શું ચર્ચાઓ થઈ, क्या મુદ્દાઓ થઈ? ગઈ 24 માર્ચ ની અમારી સામાન્ય સભા અને બજેટની સભા હતી, કોઈ કારણોસર અમે મુલતવી રાખેલી। આજે જે બેઠક મળી એમાં અમારા 13 સભ્ય હાજર રહ્યા અને 8 જણાએ પહેલેથી જ રજા મંજૂર કરાવેલી, કોઈને દવાખાનાનું કે અન્ય કોઈ કામો હતા। પણ આજે અમારી સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું અને બહુ સારા માહોલમાં બજેટ રજૂ થયું અને જે સભ્યશ્રીના મુદ્દાઓ હતા એ જે તે શાખા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી અને એને યોગ્ય જવાબ મળ્યો છે અને યોગ્ય નિરાકરણ થયું છે। એટલે આજની જે સભા છે એ સામાન્ય રીતે સારા માહોલમાં થઈ શકી છે। બજેટનો નિર્ણય હતો, શું નિર્ણય થયો? બજેટ મંજૂર થયું ના મંજૂર? બજેટ સંપૂર્ણ મંજૂર થઈ ગયું છે અને એમાં કોઈનો વાંધો કે વિવાદ હતો નહીં, એટલે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। હરેશભાઈ, બીજી એવી વાત આવે છે કે ભાજપના હોદ્દેદારો જે સભ્યો છે તેમાં વિવાદ હતો, અમુક સભ્યો ના પાડતા હતા, અમુક હા પાડતા હતા, આ શું વાત છે? એવું હજી મારા ધ્યાન પર આવ્યું નથી, તો કદાચ બારોબારથી આપને વાત મળી હશે તો હું અવશ્ય પાર્ટીનું ધ્યાન દોરીશ અને હું એમને પૂછીશ કે તમે કયા કારણોસર સભામાં હાજર નથી રહ્યા, બજેટ સત્રમાં કેવી રીતે હાજર નથી રહ્યા અને એનો ખુલાસો માંગી જવાબ માંગીશ અને હું એવું હશે તો હું પાર્ટીનું ધ્યાન દોરીશ। તો અરવલ્લી જિલ્લામાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગ્રામજનોના વલખા। બાયડના જૂની વાસણીથી માઠા સુરિયા સુધીના રસ્તાને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। તંત્રની લાલિયાવાડીને કારણે ગ્રામજનો પાકા રસ્તાથી વંચિત રહ્યા છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલો રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવી વાસણી, જૂની વાસણી અને માઠા સુરિયાના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। માત્ર 2023થી શરૂ કરાયેલા રસ્તાનું કામ એપ્રિલ 2024માં પૂર્ણ કરવાની મુદ્દત હતી। નદી પર આવેલા ડીપ અધૂરું હોય અને ડાયવર્ઝન અપાયેલું ન હોવાથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક રજૂઆતો બાદ પણ રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યું છે। રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ છે। રસ્તાનું કામ પૂર્ણ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।